ચાલો મિત્રો, હવે આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈએ. બે ટેક્સ આપણે અગાઉ જોયા. ઇડીઝ આઈઝ બ્રાઇટન્ડ, બ્રાઇટ એટલે ચમકવું. ઇડીઝ આઈઝ બ્રાઇટન્ડ એટલે કે ઈડીની આંખમાં ચમક આવી. દે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, એ આંખોમાં એક યુક્તિ ઝબકી. હી એનવીડ ધ કપ્સ, એનવી એટલે ઈર્ષા થવી, અને અહીંયા એનવીડ એનું ભૂતકાળ છે. હી એનવીડ ધ કપ્સ, તેને બચ્ચાઓની ઈર્ષા થઈ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ, કે શું હું આ સુંદર બચ્ચાઓ જેવો નસીબદાર હોઈ શકું. દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. ગોટ એ ગેટનું ભૂતકાળ છે. દે ગોટ ધેર ફૂડ, તેઓએ પોતાનો ખોરાક મેળવ્યો. વિધાઉટ એની એફર્ટ, એફર્ટ એટલે પ્રયત્ન, કે કંઈ પણ પ્રયત્ન કર્યા વગર આ બચ્ચાઓ પોતાનો ખોરાક મેળવ્યો. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, હી થોટ. તેણે વિચાર્યું કે શું મને પણ આ જે બચ્ચાઓ છે એની માતા જેવી કોઈ શિકારી હોઈ શકે. હવે જોઈએ એમાંથી પ્રશ્ન. એક પ્રશ્નનો જવાબ હું લખાવું છું, એ જોઈને તમે પોતે સ્વાધ્યાય પોથીમાં લખજો. બીજો જે પ્રશ્ન છે એનો જવાબ તમારે જાતે હોમવર્કમાં લખવાનો છે. વાય ડીડ ઈડી એનવી ધ કપ્સ. જવાબ જોઈએ. હવે વાય એટલે શા માટે, અને ડીડ છે એટલે કે ભૂતકાળ. તો જવાબ લખીએ ત્યારે જે એનવી છે ક્રિયાપદ, એનું શું થશે? એનવીડ. એટલે જવાબ આ પ્રમાણે લખી શકાય. ઈડી એનવીડ ધ કબ્સ બીકોઝ they got their food without any effort. બીજા પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. He decided to catch a young cub and train it to hunt for him. He decided, decide એટલે નક્કી કરવું, અને decided એનું ભૂતકાળ છે. He decided, તેણે નક્કી કર્યું. શું નક્કી કર્યું? તો કે ટુ કેચ એ યંગ કબ, એક નાના બચ્ચાને પકડવાનું. એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ એટલે પોતાના માટે. ટ્રેન ઇટ ટુ હન્ટ, કે પોતાના માટે શિકાર કરી શકે એ માટે એને તાલીમ આપવાનું નક્કી કર્યું. ધેન આઈ શેલ ઓનલી સે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ એ ડિયર ફોર મી. ધેન આઈ શેલ, ધેન એટલે પછી. ધેન આઈ શેલ ઓનલી શે, કે પછી હું માત્ર એટલું જ કહીશ. શું કહીશ? તો એ જે શબ્દો છે એ ઇન્વર્ટેડ કોમામાં જ છે. ઓ માય ડિયર, કે અરે મારા વહાલા. ગો એટલે જવું. એન્ડ કિલ એટલે મારવું. ગો એન્ડ કિલ એટલે કે જા. એન્ડ કિલ અ ડિયર ફોર મી, અને એક હરણને મારા માટે મારીને લઈ આવો. માય લાઈફ વિલ બી વેરી વેરી કમ્ફર્ટેબલ દેન. એ ઇમોશન એટલે કે લાગણી, ખુશીની લાગણી સૂચવતો ઉદ્ગારવાચક શબ્દ છે. માય લાઈફ વિલ બી વેરી વેરી કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. કે પછી માય લાઈફ, મારી જિંદગી, વિલ બી વેરી વેરી કમ્ફર્ટેબલ, કે પછી મારી લાઈફ આરામદાયક બની જશે. શા માટે? તો કે પોતાની પાસે એનો નોકર આવી જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. પ્લીઝડ એટલે કે ખુશ થવું. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા એટલે કે તે પોતાના ઓન આઈડિયા, ઓન એટલે પોતાનું, પોતાના આ વિચારથી તે ખૂબ જ ખુશ હતો, તદ્દન ખુશ હતો. હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન. તેણે નક્કી કર્યું ટુ ફોલો એટલે પાછળ જવું, અનુસરવું. ધ કપ્સ એન્ડ સ્ટીલ વન, કે જે બે બચ્ચાઓ છે એની પાછળ જાય, અને સ્ટીલ વન, સ્ટીલ એટલે ચોરવું, કે એમાંથી એકને ચોરી લાવે. આ જે પેરેગ્રાફ છે એના પછીના જે પ્રશ્નો છે
એ તમારે જાતે હોમવર્કમાં કરવાના છે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર અટેક્સ અ મેન. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એટલે અનુભવ, કે તેના અનુભવથી, હવે ઈડી પોતે શિકારી હતો, વર્ષોથી આ એ શિકાર સાથે સંકળાયેલો હતો, એટલે એના અનુભવથી એને એટલું જ્ઞાન હતું. ઈડી ન્યૂ ધેટ, નોનું ભૂતકાળ છે, ન્યૂ એટલે જાણ્યું. અ ચિત્તા નેવર અટેક્સ અ મેન. નેવર એટલે ક્યારેય નહીં, કે ચિત્તા છે એ માણસ ઉપર ક્યારેય એટેક કરે નહીં. Therefore it was safe to steal a cub. Therefore માટે, it was safe એટલે સલામત, to steal એટલે ચોરવું, કે એટલા માટે એક બચ્ચાને ચોરવું સલામત ભર્યું રહેશે. He followed the cheetah family till evening. He followed એટલે કે તેણે પીછો કર્યો. The cheetah family એટલે કે મધર ચિત્તા અને એના જે બે બચ્ચાઓ હતા એની પાછળ એણે જવાનું શરૂ કર્યું. ટીલ ઇવનિંગ, ટીલ એટલે સુધી, ક્યાં સુધી? તો કે ઇવનિંગ એટલે સાંજ સુધી તેણે પાછળ જવાનું નક્કી કર્યું. એટ સનસેટ એટલે કે સૂર્યાસ્ત. ધ મધર ચિતા હિડ હર કબ્સ ઇન એ thick bush and left for a stream. એટ સનસેટ એટલે કે સૂર્યાસ્તના સમયે ધ મધર ચિતા, કે જે ચિતાની માતા છે, તેણે હિડ એ હાઇડનું ભૂતકાળ છે. હાઇડ એટલે છુપાવવું અને હિડ એટલે છુપાવ્યા. હર કબ્સ ઇન એ થીક બુશ એટલે જાડી, કે એક ગીચ જાડી હતી એમાં એના બચ્ચાઓને છુપાવ્યા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. લેફ્ટ એટલે કે લીવ એટલે છોડીને જવું, ને એનું ભૂતકાળ છે લેફ્ટ. ફોર અ સ્ટ્રીમ એટલે કે પાણીનું ઝરણું, કે પાણીની શોધ માટે ત્યાંથી જતી રહી. ક્વિકલી ધ હન્ટર picked up his net and spear and ran into the bush. હવે ઈડી તો એનો પીછો કરતો પાછળ સવારથી સાંજ સુધી આ પીછો કરે છે ચિત્તા ફેમિલીનો. એ આ દ્રશ્ય જુએ છે, અને જેવી મધર ચિત્તા દૂર જાય છે તેના બચ્ચાથી ક્વિકલી એટલે કે ઝડપથી ધ હન્ટર picked up his net, કે નેટ એટલે જાળી, કે પોતાની જાળી એને લીધી. એન્ડ સ્પિયર એટલે કે ભાલું. એન્ડ રેન ઇન્ટુ ધ બુશ. રેન એટલે કે રનનું ભૂતકાળ છે, ઇન્ટુ ધ બુશ અને એ જાળીમાં દોડી ગયો. હી સો 2 tiny cubs. અને ત્યાં જુએ છે, એણે શું જોયું? તો કે હી સો 2 tiny cubs. ટાઈની એટલે કે નાના. તેણે 2 નાના બચ્ચાઓ જોયા. મિત્રો, ત્યાર પછીનો એક જે ક્વેશ્ચન છે, વાય વોઝ ઇટ નોટ ડેન્જરસ ફોર ઈડી ટુ સ્ટીલ અ કપ? આ ક્વેશ્ચનનો આન્સર તમારે જાતે હોમવર્કમાં લખવાનો છે, અને ત્યાર પછીના જે 2 ક્વેશ્ચન છે એ હું તમને સમજાવું છું, જે તમે સાથે સ્વાધ્યાય પોથીમાં લખજો. અને જે બાકી છે એ ક્વેશ્ચનના આન્સર તમારી જાતે પૂરા કરી અને હોમવર્કમાં બતાવવાના રહેશે. તો આજે સેકન્ડ ક્વેશ્ચન છે આ પેરેગ્રાફમાંથી, એ હવે જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. વોટ હેપન્ડ when the mother cheetah left for the stream? જવાબ જોઈએ. વોટ હેપન્ડ એટલે બનવું, થવું. શું થયું? ક્યારે? તો કે when the mother cheetah left for the stream, કે મધર ચિતા સ્ટ્રીમની ઝરણાની તલાશમાં ગઈ ત્યારે શું થયું? તો એનો જવાબ લખીએ. when the mother cheetah left for the stream, પછી કોમા કરીને, ઈડી picked up his net and spear and ran into the bush. શેના માટે? તો કે to catch a cub. આ રીતના જવાબ થશે. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન જોઈએ.
વોટ ડીડ ધ મધર ચિતા ડુ ઇન ધ ઇવનિંગ? વોટ એટલે શું, ડીડ ધ મધર ચિતા ડુ એટલે કરવું, ઇન ધ ઇવનિંગ કે સાંજે મધર ચિતાએ શું કર્યું હતું? એનો જવાબ જોઈએ તો ઇન ધ ઇવનિંગ ધ મધર ચિતા, હવે એણે શું કર્યું તો એ આખી વાત લખવાની છે, એટલે hid her cubs in a thick bush and left for a stream. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. He saw two tiny cubs. They looked at him with their bright eyes. કે આપણે જોયું આગળના પેરેગ્રાફમાં he saw two tiny cubs. જાળીમાં તેણે બે બચ્ચાઓને જોયા. They looked at, હવે લુક એટ એટલે કે ની તરફ જોવું, ને અહીંયા ભૂતકાળ છે એટલે લુકડ એટ. દે લુકડ એટ હિમ કે બંને બચ્ચાઓએ આ ઈડી કે જે શિકારી છે તેના તરફ જોયું. વિથ ધેર બ્રાઇટ આઈઝ કે એની જે ચમકેલી આંખો છે એનાથી એણે શિકારી તરફ જોયું. દે વર ટુ યંગ ટુ રન અવે. આ જે બંને બચ્ચાઓ છે દે વર ટુ, TOO, ટુ એટલે અતિશય, ઘણા, યંગ એટલે નાના, કે ઘણા નાના હતા. કેટલા નાના હતા તો કે ટુ રન અવે એટલે દોડી જવું. કહેવાનો મતલબ કે દોડી શકવા માટે અસમર્થ હતા, ઘણા નાના હતા દોડી શકવા માટે. એટલા માટે Edie threw the net over them and the cubs were caught. ઈડીએ થ્રુ એટલે કે થ્રોનું ભૂતકાળ. ઈડી થ્રુ એટલે ફેંકવું. ધ નેટ ઓવર ધેમ કે ઈડીએ પોતાની જાળી છે એના ઉપર ફેંકી. એન્ડ ધ કબ્સ વર કોટ એટલે કે બચ્ચાઓ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કપ બટ હી થોટ. હી નીડેડ ઓનલી વન કપ. નીડ એટલે જરૂરિયાત હોવી, અહીંયા ભૂતકાળ છે એટલે નીડેડ. હી નીડેડ ઓનલી વન કપ કે તેને એક જ બચ્ચાની જરૂરિયાત હતી. બટ હી થોટ પણ તેણે વિચાર્યું. હવે જે વિચાર્યું છે એ જે વિચાર છે ડબલ ઇન્વર્ટેડ કોમાસમાં છે આ. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. કે એને વિચારથી પણ ખુશી થાય છે, એટલે વિચાર કેવો ખુશીનો વિચાર છે એટલા માટે આ. ઇટ ઇઝ ઓલવેઝ એટલે હંમેશા. બેટર એટલે કે ગુડ એટલે સારું, ને બેટર એટલે વધુ સારું. તો કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તે હંમેશા વધુ સારું રહે. શું તો કે ટુ હેવ એટલે પાસે હોવું. ટુ સ્લેવ્સ એટલે કે ગુલામ, નોકર. ઇન્સ્ટેડ ઓફ વન કે એકના બદલે બે નોકર હોય તે હંમેશા વધુ સારું રહે, એવું તેણે વિચાર્યું. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ. ડ્રેગ એટલે ખસેડવા. હી ડ્રેગ્ડ ધેમ કે તેણે બંનેને પોતાની વિથ હિમ એટલે કે પોતાની સાથે ખસેડ્યા. એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ. હિડ એટલે કે હાઈડનું ભૂતકાળ. હિડ એટલે છુપાવ્યા. તેઓને છુપાવ્યા એક મોટા બાસ્કેટની નીચે. પ્રશ્નો જોઈએ મિત્રો. પહેલો પ્રશ્ન છે એ તમારે જાતે લખવાનું છે સ્વાધ્યાય પોથીમાં. ત્યાર પછીના પ્રશ્નો હું સમજાવું. સેકન્ડ ક્વેશ્ચન છે વાય ડીડ ઈડી કેચ બોથ ધ કપ્સ. આન્સર જોઈએ વાય એટલે શા માટે. ઈડી કેચ, ડીડ કેચ એટલે કે પકડ્યા. બોથ ધ કપ્સ કે શા માટે ઈડીએ બંને બચ્ચાને પકડ્યા. તો એનો જવાબ જોઈએ. ઈડી હવે અહીંયા ડીડ છે અને કેચ છે એટલે કે કેચનું આપણે ભૂતકાળ કરીશું તો કેચનું ભૂતકાળ થાય કોટ. ઈડી કોટ બોથ ધ કપ્સ. હવે આટલો જવાબ આપણને
પ્રશ્નમાંથી જ મળી જાય છે. હવે જે મુખ્ય જવાબ છે વાય, શા માટે, એનો જવાબ જોઈએ. બીકોઝ એટલે કે કારણ કે, હી થોટ દેટ ઇટ વોઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1. ઇન્સ્ટેડ ઓફ એટલે કે ને બદલે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. હાઉ મેની કપ્સ ડીડ ઇડી શી. હાઉ મેની, તો હાઉ મેની એટલે કેટલા. હાઉ મેનીથી જ્યારે પ્રશ્ન પૂછાયેલો હોય ત્યારે તેના જવાબમાં સંખ્યા. તો હાઉ મેની કપ્સ ડીડ ઇડી શી. જવાબ લખીએ ઈડી. હવે ડીડ શી છે એટલે શીનું ભૂતકાળનું રૂપ લખીએ શો. ઈડી શો કેટલા બચ્ચા જોયા હતા, તો 2, માટે 2 tiny cups. ઈડી શો 2 tiny cups. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. વાય કુડ ધ કબ્સ નોટ રન અવે. વાય, વાય એટલે શા માટે. ધ કબ્સ એટલે કે બચ્ચાઓ શા માટે કુડ નોટ રન અવે, દોડી શકતા ન હતા. તો આપણે જોયું મિત્રો પેરેગ્રાફમાં કે તેઓ દોડવા માટે અસમર્થ હતા, મતલબ કે ટુ યંગ, ખૂબ જ નાના હતા. તો એનો જવાબ લખીએ ધ કબ્સ કુડ નોટ રન અવે. આટલો જવાબ આપણને પ્રશ્નમાંથી મળે છે. હવે જવાબ લખીએ બીકોઝ, કારણ કે દે વર ટુ યંગ. મિત્રો TOO, ટુ એટલે કે ઘણા, અતિશય એવું સૂચવે છે. ટુ યંગ એટલે કે અતિશય નાના હતા માટે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ તો ધ મધર ચિતા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. ધ મધર ચિતા મીન્સ કે જે માદા ચિતા છે તે રિટર્નનું ભૂતકાળ. રિટર્ન એટલે પાછું ફરવું, ને રિટર્ન એટલે કે પાછી ફરી. આફ્ટર અ વાઇલ, આફ્ટર અ વાઇલ એટલે કે થોડા સમય પછી. સી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, કે જે તેની માતા ઝરણાની તલાશમાં ગઈ હતી તે થોડા સમય પછી પાછી ફરી. સી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. સી ડીડ નોટ ફાઇન્ડ, નોટ ફાઇન્ડ છે, ફાઇન્ડ એટલે શોધવું. ડીડ નોટ ફાઇન્ડ એટલે કે ભૂતકાળ, તે શોધી શકી નહીં. હર કપ્સ મીન્સ કે તેના બચ્ચા તેને મળ્યા નહીં. સી લુકડ ઓલ અરાઉન્ડ. ઓલ અરાઉન્ડ એટલે કે ચારે બાજુ, ફરતી બાજુ. સી લુકડ ઓલ અરાઉન્ડ. લુક એટલે જોવું અને લુકડ એટલે જોયું. તેણે આજુબાજુ ચારે બાજુ ફરતે બધે જ પોતાના બચ્ચાઓની તલાશ કરી. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇડલી. ફર્સ્ટ ઓફ ઓલ, ફર્સ્ટ ઓફ ઓલ એટલે સૌથી પહેલાં. સી બીકેમ એંગ્રી. અહીંયા બીકેમ છે એ બીકમનું ભૂતકાળ છે. બીકમ એટલે બનવું, થવું, અને એનું ભૂતકાળ છે બીકેમ. શી બીકેમ એટલે કે તે બની અથવા થઈ. એંગ્રી, એંગ્રી એટલે ગુસ્સો કરવો, કે પહેલાં તો તે ખૂબ ગુસ્સે થઈ. એન્ડ જમ્પ્ડ વાઇડલી. જમ્પ એટલે કૂદવું, ને અહીંયા એનું ભૂતકાળ એટલે કે જમ્પ્ડ. વાઇડલી, વાઇલ્ડલી એટલે જંગલીની જેમ, એમ કે પોતાના બચ્ચા તેને મળતા નથી એટલે એના ગુસ્સાને લીધે પોતે ખૂબ જ આક્રમક બની અને કૂદવા લાગે છે. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. સ્નિફ, સ્નિફ એટલે સૂંઘવું, અને આ સ્નિફ્ડ એટલે કે સૂંઘ્યું ભૂતકાળ છે. સી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ કે તેણે આજુબાજુ બધે સૂંઘ્યું. કહેવાનો મતલબ કે પોતાના બચ્ચાની તલાશ કરતી કરતી એ આજુબાજુ બધે જગ્યા સૂંઘે છે, અને આઈડિયા આવે
કે પોતાના બચ્ચા ત્યાં છે કે નહીં. બટ અલાશ, બટ એટલે પણ, ને અલાશ એટલે કે દુઃખનો, અફસોસ કે દુઃખ વ્યક્ત કરતો ઉદ્ગાર છે. બટ અલાશ, અરે રે, અફસોસજનક. She could not find her dear babies. She could not find એટલે કે તેણી શોધી શકી નહીં. Her dear babies, dear, જો પેલું જે ડિયર છે DEER એટલે હરણ, ને અહીંયા જે ડિયર છે DEAR, ડિયર એટલે કે વહાલું, પ્રિય. બેબીઝ એટલે કે બચ્ચાઓ. પરંતુ અફસોસ કે તે પોતાના બચ્ચાઓને શોધી શકી નહીં. એટ લાસ્ટ, એટ લાસ્ટ એટલે કે છેલ્લે, અંતે. મીન્સ કે એને ઘણો બધો પ્રયત્ન કર્યો પોતાના બચ્ચાઓને શોધવાનો, પણ આજુબાજુ ક્યાંય તેને પોતાના બચ્ચાઓનો પત્તો મળ્યો નહીં. એટલે પછી અફસોસ સાથે એટ લાસ્ટ શી બીકેમ સેડ. સેડ એટલે કે ઉદાસ થવું, દુઃખી થવું, નાખુશ થવું. પોતાના બચ્ચા મળતા નથી માટે મધર ચિતા છે એ ખૂબ દુઃખી થઈ જાય છે. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, ક્રાય એટલે રડવું. સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું, સ્ટાર્ટનું ભૂતકાળ. ક્રાઇંગ એટલે કે રડવાનું. પછી તેણે રડવાનું શરૂ કર્યું. સ્વાભાવિક છે કે પોતાના બાળકો ન મળે એટલે માતાને અવડું બધું શોધ્યા પછી પોતાનું બાળક ન મળે તો માતાની કેવી હાલત થાય એ આપણે સમજી શકીએ. She cried and cried for the whole night till the next evening. She cried, cry, CRY, ક્રાયનું ભૂતકાળ છે, CRIED, cried. She cried and cried એટલે કે તેણે રડ્યા જ કર્યું for the whole night. હોલ એટલે કે સળંગ, આખી નાઇટ એટલે કે રાત, કે આખી રાત તેણે રડ્યા જ કર્યું. ક્યાં સુધી રડી? તો ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. ટીલ એટલે સુધી, ધ નેક્સ્ટ ઇવનિંગ, નેક્સ્ટ એટલે કે બીજા દિવસની સાંજ સુધી, ઇવનિંગ એટલે સાંજ. કે આખી રાત રડી મધર ચિતા, એટલું રડી કે બીજા દિવસના સાંજ સુધી તેણે રડવાનું ચાલુ જ રાખ્યું. મિત્રો, ત્યાર પછીના જે બે પ્રશ્નો છે આ ટેક્સ્ટના આધારે, એના જવાબો જે અહીંયા ખાલી જગ્યામાં દેખાય છે એ બંને જવાબો તમારે, બંને પ્રશ્નના જવાબો તમારે હોમવર્કમાં લખવાના છે. મિત્રો જુઓ, દરેક પેરેગ્રાફમાં જે પ્રશ્ન હું કરાવું અને જે તમને હોમવર્કમાં આપું છું એ બધું જ કમ્પ્લીટ કરી અને હોમવર્કમાં